સુખદેવજી મહારાજ બતાવે છે કે બે પ્રકારનું ધ્યાન ભગવાનનું બતાવવામાં આવ્યું છે, એક સ્થૂળ ધ્યાન અને એક સૂક્ષ્મ ધ્યાન. અહીંયા અષ્ટાંગ યોગના દર્શન કરાવ્યા છે. દ્વિતીય સ્કંદમાં અષ્ટાંગ યોગના દર્શન કરાવ્યા છે. સમાધિ કોને થાય? 8 અંગ જે સિદ્ધ કરે, યમ, નિયમ, આસન, પ્રાણાયામ, પ્રત્યાહાર, ધ્યાન, ધારણા અને છેલ્લું અંગ છે સમાધિ. આ 8 અંગ જે સિદ્ધ કરી શકે, સૌથી પહેલા તો યમ નિયમ એને સિદ્ધ કરવા પડે. ત્યાર પછી પ્રાણાયામ, જીતશ્વાસ થવું પડે. જીતાસનો, જીતશ્વાસો, જીતસંગો, જીતેન્દ્રિય. આપણે કેટલી વાર સુધી શ્વાસને રોકી શકીએ? વધારેમાં વધારે 35 થી 40 સેકન્ડ તમે શ્વાસને રોકી શકો. એનાથી વધારે રોકી ન શકાય. પણ જે જીત શ્વાસ બને એ લાંબો ટાઈમ સુધી શ્વાસને રોકી શકે. યમ, નિયમ, આસન, આ એક પછી એક અંગ સિદ્ધ કરતા કરતા છેલ્લું અંગ છે સમાધિ. સમાધિ કોને થાય? આ 8 અષ્ટાંગ યોગ જે સિદ્ધ કરે છે. સંપ્રદાયની વાત કરીએ તો એ ભગવાન સહજાનંદ સ્વામી જે વખતે હતા એ વખતની વાત આખી જુદી હતી. એ તો શ્રીજી મહારાજ પોતે ચાલે અને ચાખડીનો અવાજ થાય. એ ચાખડીનો અવાજ જેના કાને પડે ને એને સમાધિ થાય. ભગવાનના દર્શન થાય ને સમાધિ થાય એ તો સમજાય. મહારાજનો શબ્દ જેના કાને પડે એને સમાધિ થાય તો સમજાય. પણ ચાલતા હોય અને ચાખડીનો ચટ ચટ એવો અવાજ જેના કાને પડે ને એને સમાધિ થાય. એ વાત આખી જુદી હતી. એ પોતે ભગવાન હતા, સ્વયં ઈશ્વર હતા, પરબ્રહ્મ હતા. અને એટલે તો મુક્તાનંદ સ્વામી જેવાને એમાં સંશય થયેલો કે સમાધિ જે આ ગામડાના ખેડૂતો છે, જેને અષ્ટાંગ યોગના નામ નથી આવડતા, એ લોકોને સમાધિ થાય? એને કેવી રીતે સમાધિ થાય? મહારાજ દિયો પાખંડ મેલી સતસંગમાં ન થાવે. સમાધિ કાય નથી સોયલી, સમાધિ કાય નથી સોયલી. મોટા યોગીને પણ દોયલી. એ તો જેને તેને બીજા માને અમે નામનાય, બીજા માને અમે નામનાય. એવાને એમ થયું કે આ મહારાજે શું પાખંડ ચલાયો છે? જે ગામડાઓના ખેડૂત જેને અષ્ટાંગ યોગના 8 અંગના નામ ન આવડે એને સમાધિ થાય? સમાધિ કઈ સહેલી નથી. આ દ્વિતીય સ્કંદની અંદર બતાવવામાં આવ્યું છે આ 8 અંગ જે સિદ્ધ કરે એને સમાધિ થાય.